વડોદરા જિલ્લાના મંડોળા ગામે અંદાજિત 150 ફૂટ ઊંડા ખુલ્લા કૂવામાં કૂતરું પડી જતા જીવદયા પ્રેમીઓ દ્વારા જીવનની બાજી ખેલી મૂંગા જીવને બચાવી લીધું હતું। વડોદરાથી લગભગ 22 કિલોમીટર જેટલી દૂર આ ઘટના બની હતી, જેમાં એક સ્થાનિકના ખેતરમાં ખુલ્લા કૂવામાં કૂતરું પડ્યું હોવાની માહિતી જીવદયાની સંસ્થાને મળી હતી, જેથી ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। પરંતુ કૂવો ખુલ્લો હતો, જેમાં પાણી પણ હતું, જેમાં કૂતરું પડી ગયું હતું। કૂવો લગભગ 150 થી 200 ફૂટ જેટલો ઊંડો હતો, જેમાં થોડું પાણી પણ હતું। તેથી ટીમે સરખી રીતે ચકાસી પ્લાનિંગ કરી સંસ્થાના કાર્યકર નીચે ઉતાર્યો હતો। સ્પેશિયલ સાધનો અને સુરક્ષા ધ્યાનમાં રાખી બચાવ કામગીરી ચાલુ કરી હતી, જેમાં લગભગ 1.5 કલાકની જહેમત બાદ સંસ્થાના કાર્યકર દ્વારા પોતાના જીવની પરવા કર્યા વગર કૂવામાં પડેલા કૂતરાને બહાર કાઢી સમાજ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આજે વહેલી સવારે અમને મંડાળા, જે વડોદરા ડભોઈ હાઈવે પર એક ગામ આવેલ છે, જે વડોદરાથી 22 કિલોમીટર દૂર છે, એ ગામના એક ખેતરમાં ખુલ્લો કૂવો હતો। તે કૂવામાં કંઈક રાતના કૂતરું પડી ગયું હશે, તેથી સવારના લોકોએ જોતાં અમને તરત ફોન કર્યો। અમે અમારા સહયોગી મિતેશ પટેલ, સંજય તેલંગ અને વિશાલભાઈ પરીખને લઈને અમારા રેસ્ક્યુ વ્હીકલમાં ત્યાં ગયા હતા ઇક્વિપમેન્ટ સાથે। લગભગ જોતાં પહેલી નજરે 150 થી 200 ફૂટ ઊંડો કૂવો છે, એમાં કૂતરું જીવતું હતું, હરતું ફરતું હતું। અમે સાવચેતીપૂર્વક અમારા ઇક્વિપમેન્ટ સાધનોને વાપરી મિતેશભાઈ નીચે ઉતર્યા, કૂતરાને સાવચેતીથી રેસ્ક્યુ કર્યો, એને રેસ્ક્યુ કરી એને ઉપર સરખી રીતે અમે મોકલ્યો, સાથે મિતેશભાઈ ઉપર આવ્યા। અને આ જે બી અમે રેસ્ક્યુ પ્રોગ્રામ કર્યો તેમાં કોઈપણ જાતની જાનમાલની નુકસાની કે કોઈને ઈજા કૂતરાને કે અમારા સહયોગીઓને કોઈને થઈ નથી। ત્યારબાદ બાજુમાં આવેલ ખેતરમાં અમે કૂતરાને સહી સલામત રીતે ગામવાસી જે રીતે કીધું તે પ્રમાણે અમે ત્યાં છોડેલ। ગામવાસીઓ ઘણા ખુશ થયા હતા કામ બાબતે। આ બાબતે કોઈ પણ તકલીફ હોય તો અમારી સંસ્થા ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા 9825011117 પર ફોન કરીને તમે કહી શકો છો। રાજેશ ભાવસાર, ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા, વડોદરા।